નમસ્કાર મિત્રો, એક નવો ટોપિક લઈને આવ્યો છું. બહુ સરસ મજાનો ટોપિક જે મોટાભાગના વિદ્યાર્થીઓને તકલીફ રહે છે. શુદ્ધ અશુદ્ધ. શુદ્ધ વાક્ય એટલે શું? શુદ્ધ અને અશુદ્ધ. અશુદ્ધ વાક્યને શુદ્ધમાં ફેરવવાનું પૂછાય છે. તો અશુદ્ધ અને શુદ્ધ વાક્ય કોને કહેવાય એ પહેલી આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે એની જરૂર સમજૂતી મેળવીશું અને લાસ્ટ તક બનાવી એક સિરિયસ ટિપ્સ આપીશ. એ ટિપ્સને ફોલો કરશો તો વાક્ય તદ્દન સાચું પડી જશે. જે વાક્યમાં અશુદ્ધ વાક્ય કોને કહેવાય? કીપ ઇન ધ માઇન્ડ. અશુદ્ધ વાક્ય જે વાક્યમાં વ્યાકરણની ભૂલ હોય, 1 નંબર. શબ્દ પ્રયોગની ભૂલ હોય, 2. લિંગ વચન કારકની ભૂલ હોય અને તે અશુદ્ધ વાક્ય કહેવાય છે. આ 3 વસ્તુ યાદ રાખવાની રહેશે. વ્યાકરણની ભૂલ હોય, શબ્દ પ્રયોગની ભૂલ હોય, લિંગ વચન કારકની ભૂલ હોય તો એને અશુદ્ધ વાક્ય કહેવાય. અશુદ્ધ વાક્ય કોને કહેવાય? કે તે અશુદ્ધ વાક્યને સાચું કરવું તે શુદ્ધ વાક્ય કહેવાય. એને સાચું કરી દેવું પડે એટલે શુદ્ધ વાક્ય કહેવાય. આપણે જોઈએ ઉદાહરણ પરથી ખાસ ખ્યાલ આવશે. અશુદ્ધ વાક્ય છે મને ભૂખ લાગી છે. મને ભૂખ લાગી છે. હવે એનું શુદ્ધમાં ફેરવું તો શું લખાય? મને ભૂખ લાગી છે. આમાં તમે જોશો કે આ શબ્દની જે છે એ ભૂલ છે. રાઈટ? અશુદ્ધ વાક્ય તેઓ સ્કૂલ જાય છે. આ છે લખ્યું છે તો શું આવશે શુદ્ધ વાક્યમાં? તેઓ સ્કૂલ જાય છે. આ છે આવશે. એન્ડ ઓફ સેન્ટેન્સમાં ફૂલ સ્ટોપ કરીશું. અશુદ્ધ વાક્ય એ કાલે આવવાનો છે. આવવાનો છે તો એ શબ્દ ઉપર થોડી મિસ્ટેક અનસરિંગ લાગે છે તો અશુદ્ધ વાક્ય બોલીશું તો એ કાલે આવવાનો છે. આગળ વધીએ. અશુદ્ધ વાક્ય મેં પાણી પીધેલ. શુદ્ધ વાક્ય મેં પાણી પીધેલું. હવે થોડી સી નાનકડી ટિપ્સ આપું છું. કીપ ઇન ધ માઇન્ડ અને ધ્યાનથી સાંભળજો કે ટિપ્સ શું છે કે ક્રિયાપદ ચકાસો. સૌપ્રથમ વાક્યના ક્રિયાપદ છું, છે, હતું, હતા નો સાચો ઉપયોગ જુઓ. આ જોશો એટલે વાક્ય કરેક્શનમાં મળશે. એ ભૂલ ના મળે તો લિંગ વચન મેળવો. પુસ્તક નપુંસક લિંગ છે, ત્રીજો પુરુષ નાન્યતર જાતિમાં આવે એટલે એનું તું અને તું આવશે, બીજું નહીં આવશે. સમાસ, વિભક્તિ અને સહેજ ઉચ્ચાર વાંચો તો આપણને આપોઆપ ખબર પડશે કે વાક્ય શુદ્ધ છે કે શુદ્ધ છે. અને બોલવામાં સાચું લાગે પણ લખવામાં ખોટું હોય તે ધ્યાનથી વાંચો. તો આઈ હોપ કે યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. આ જે શુદ્ધ અને અશુદ્ધ વાક્ય છે એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. આટલી વસ્તુને ફોલો કરજો તો જરૂરથી વાક્ય સાચું પડી જશે. સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. સ્કૂલમાં જાઓ તો મમ્મી પપ્પાને નમન કરીને જજો. ઓકે, દિવસ સારો રહેશે અને બેસ્ટ રહેશે. થેન્ક યુ.